ઘરવાળા વિડિયો જોશે એટલે એમ કહેશે કે આયા તો કોઈથી કામ કરતા નથી અને અમને બી કી છે કે હવે અમારી પાસે કામ કરાવશું આટલા વર્ષ તો નથી કર્યું જય ખાટુ શ્યામજી મહારાજ હો ભાઈ તો લાઈનમાં આયલા જાય છે જય ગૌ માતા હવે કઈક આમ એમ થયું કે ના ભાઈ જમવાનું મળ્યું વર્ષો પછી આવું જમવાનું મળ્યું એના જેવું થાય છે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ રાજસ્થાનમાં બધા જાગે છે અમારા ચંપા ડ્રાઇવિંગ કરે છે ભાઈ ચંપા પૂજો ડ્રાઇવિંગ કરે છે હાય ભાઈ મૂર્તિની બનાવટ તો જો સીધા પથ્થરમાંથી બનાવે જે હમણાં આવે ને જોવા જડશે પથ્થર પડ્યા હોય બાજુમાંથી એમાંથી સીધી મૂર્તિ બનાવે આપણે આવી ગયા છીએ રાજસ્થાન અને હવે જાય છીએ ખટ્ટુ શ્યામ ટેમ્પલ જે આ પથ્થરિયા છે આ પથ્થર એમાંથી સીધી મૂર્તિઓ બનાવી છીએ હા 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 શું તડકો આવે સવારના પોરમાં મસ્ત હો અને વાગ્યા છે 9:55 અને આપણે પોગી ગયા છીએ જ્યાં જયપુરનું ડોસા ગામ છે ડોસા કે ડોહા ગામ આવ્યું હોય જયપુરનું તો અહીંથી આપણે જવાનું છે ખાટુ શ્યામ ટેમ્પલ દર્શન કરવા માટે અને રાજસ્થાન એન્ટ્રી થઈ ગઈ છે જયપુર પાસે છીએ અત્યારે હવે અહીંથી જ્યાં બેટર કાઢી અહીંયા હોલ્ડ લીધો છે આપણે જ્યાં હોટલ સ્વામી છે ચા પાણી નાસ્તો કરી બધાય થયા અહીં ભૂખા સવારના કોઈ ચાય નથી પીધી ફ્રેશ નથી થયા એટલે બધાય જો અહીંયા જમાવી છે આ મારો લેંગો આમ જો નીકળ્યા ત્યારનો સુકાયો ઓહો ડ્રાય થઈ ગયો ભાઈ હવે ખાલી હકેલવાનું બાકી ગયો સ્વેટર કાઢી અને મસ્ત ચા પાણી કરી અને આજનો દિવસ ચાલુ કરી બાકી મજા આવી જવાની છે આપણે રખડવાના છે જયપુરમાં હવે ક્યુ સ્થાન લઈ પેલું લેવાનું છે ખાટુ શ્યામ ટેમ્પલ મામા જો આવે છે હવે આપણા જેવો સ્વાદ આવવા માંડ્યો ને ભાઈ રાજસ્થાનની ચા નાસ્તો થઈ ગયો હાલો હવે જો પાછા ગોઠવવા આવવા માંડ્યા છે બધાય એક પછી એક બાકી મસ્ત થઈ ગયો નાસ્તો ભાઈ ચા જોરદાર નાસ્તો જોરદાર મજા આવી ગઈ અસલ પેટ ભરીને નાસ્તો કરી લીધો બધાએ નાસ્તો ઘરનો હતો ચા અહીંયાની હતી હવે અહીંથી 140 કિલોમીટર છે ખટ્ટુ શ્યામજી ટેમ્પલ હવે આપણે ત્યાં જવાનું છે એટલે હવે જોઈ ત્યાં કેવું શું છે માહોલ એ બાકી ઓ કાકાએ ધક્કો માર્યો તો હાલતા થઈ ગયા હા ગાડી હાલતી કરી દીધી ઊભા તો રહ્યો વાંહે ઢોરાતા જાહી હાલો ચડો નકા મેલીને વઈ જાહે આદિદેવ શંકરા તેરે જાપ કે બિના હાલો ભાઈ આપણે સ્ટોપ લઈ લીધો હે ગાડીને ખવડાવવા હતું 100 કિલોમીટર જેવો બાકી હશે અહીંથી જો કેટલું પીવે છે 2000 માથે વટી ગયું છે હા ભાઈ મસ્ત મહાદેવના ગીત સાંભળે છે અને બધા જો મોજ કરતા હવે જઈ ખાટુ શ્યામજી ટેમ્પલ પૂતળું છે કે અસલી ઘોડો છે કેજો અસલી ઘોડો ભાઈ એમને ઊભો છે જો પેલા તો જોયો ને મને એમ થયું કે આ પૂતળા જેવું છે પછી અંકલ કહે ના ભાઈ અસલી ઘોડો છે અને આપણે 50 કિલોમીટર આગાહી ખાટુ શ્યામજી થી અને જો ગુજરાતી જમવા બેસી ગયા સેવ ટમેટા ને શાક ને રોટલી કેમ કે હવે ભાઈ આપણે એન્ટર થઈ ગયા રાજસ્થાનમાં એટલે હવે આપણે જે જમવું હોય ને બધું અહીંયા વ્યવસ્થિત મળશે બાકી યુપી એમપીમાં તો તમને દાલ બાટી ને એ જ મળે શાક આપણા ગુજરાતી તો ક્યાંય મળે જ નહીં જોઈ લો હાઈવે ઉપર હોલ્ડ લીધો છે વાગવા આવ્યા છે એક અને હજી આપણે 50 કિલોમીટરનો રન બાકી છે ખાટુ શ્યામ ટેમ્પલે જવા માટે એટલે હજી કલાક 1.5 કલાક વહી જાય અહીંયા જમશી પછી વાં પોગશી એટલે 3 તો પાકા 3 વાગી જવાના છે અહીંયા પોગશી ને એટલે કે બધા જ આડા આવડા
અમે તો લાઈનમાં બેસી ગયા કે જટ દે ને જટ ખાય ભાઈ. એમાંય કીધું છે સેવ ટમેટા શાક ને એ બધું કેદીનું નથી ખાધું. ત્યાં આવવામાં ભૂખા. હવે આવું જોઈને તો એમ થાય હા એવું છે. બાકી આવો કંઈક ધાબો છે અમારો ફેમિલી રેસ્ટોરન્ટ. જો મસ્ત સિમ્પલ સોબર ને વાહ ઓલી હોટલ કરતાં મોલમાં ગયા એના કરતાં 10 ગણું સારું ભાઈ. મજા જ આવ્યા રાખે. બાકી અહીંના નજારા જો ખાલી આમ જો બધી બાજુ ડુંગર અને વચમાં રોડ જાય. મોજ જ આવ્યા રાખે. ઘોડો એમ હે ભાઈ પૂછી આવી ઘોડાને દેવો નથી ને. હાલો ભાઈ એમને થાળી આવે ને એટલે પહેલાં તો પેટ પૂજા કરી લે ને પછી દેખાડતા જાય. જીજી મજા આવે ને કંઈક દેખાડવા જેવું હોય. બાકી તો ગાડીમાં બેઠા હોય શું દેખાડવું. એ તો હાલતું જ રહેવાનું છે પતવાનું છે નહીં એટલે જો ડોયલું. હાલો ભાઈ જયપુરમાં જમણવાર થઈ ગયો છે ચાલુ. જો સેવ ટમેટાનું શાક રોટલી ઢોકરી ફૂલ ગુજરાતી થાળીઓ હે કાંઈ ઘટે નહીં. ખટારાવાળા ધાબા આમ જોઈ લે. જો હવે કંઈક આમ એમ થયું કે ના ભાઈ જમવાનું મળ્યું. વર્ષો પછી આવું જમવાનું મળ્યું એના જેવું થાય છે. જોઈ લ્યો ભાઈ અહીંયા છે આપણો ઉતારો. આ રાખી દીધી ગાડી. આ છે પાર્કિંગમાં આપણો ઉતારો છે. આપણે પહોંચી ગયા ખાટુ શ્યામજી ટેમ્પલ. હવે અહીંથી જવાનું છે મંદિરે. જા આઈલા જાય પગપાળા વે તો જો કાલના આમ નામ છે. કેટલા દીથી આ કપડાં પહેર્યા ને મને નથી ખબર. તો હવે વિડીયો ઉતારે ઓલા એડિટ કરીને ત્યારે ખબર પડશે કે આટલા દી ત્યારે આમાં વિડીયો બનાવ નાખ્યો. મામા જો આઈલા આવે છે વાહે જોઈ લ્યો. હવે જઈએ આપણે ખાટુ શ્યામ ટેમ્પલ. હવે અહીંથી કેટલુંક હાલીને જવાનું છે ને એ જોવાનું છે. કે જો સંપલ પહેરીને જ આટા મારી. કેમ કે ચડવું ઉતરવું એમાં ને એમાં લાંબા થઈ ગયા ભાઈ. એ રિક્ષા તો અહીંયા છે જો. મામાને કે હલો અડી કાઢો ક્યાં રહી ગયા આવી. હા પ્રસાદી તો જો મોઢામાં પાણી જાય એવી છે. લાડવા ને મીઠાઈ ને ભાઈ મજા આવી જાય. આમ જો આ રિટર્નમાં જોઈ કાંઈક. બાકી હવે તો આટલું માણા દેખાય ને એમ થાય કે કાંઈ પબ્લિક જ નથી. આમ તો જો એટલે હાવ શાંતિ. હાલો ભાઈ મંદિર દર્શન માર્ગ આમ છે. આમ આઈલા જાય જોઈલા શેરાન જો કેવો હે. આમ તો જો આવી મીઠાઈ ખાઈ ના આવવું જોઈએ ને ભાઈ. જય ખાટુ શ્યામજી મહારાજ હો ભાઈ. લાઈનમાં આઈલા જાય હી હાવ એટલે હાવ ખાલી. અહીં આટલું માણા ઓછું જોઈએ ને એમ થાય કે કાંઈ માણા જ નથી. ક્યાંય ગયું બધું માણા. કેમ કે વાં આપણે એટલા માણામાંથી નીકળ્યા છીએ ને. કુંભ મેળો નતો માણાનો મેળો હતો ભાઈ. અને જો હાવ ખાલી. મહારાજ ખાટુ શ્યામજી મહારાજ. હાલો ભાઈ જાય હિયો સંઘમાં જો ભેગા આઈલા જાય. ખાટુ શ્યામજી મહારાજ હું ને કાકા આપણે સારું ને આવો લાભ ભાઈ છે ને એટલે દુગાડા પૈકે પાછા દોડાવ્યા. આઈલા જાય ભેગા ચલો ભાઈ ચલો પ્રસાદ લે લો. હું ને અંકલ જો બૂટ લેવા આવ્યા હતા. બોલો બૂટ હાટું થઈને આવડો મોટો મારે ધક્કો થયો કા અંકલ. હરી ફરી મસ્ત ધજાયું છે જો. આ છે આખી બજાર ખાટુ શ્યામજીની. જય ગૌ માતા. જોઈ લ્યો યુપી કે નહીં ગુજરાત કે છે મનીષભાઈ અમારે. બૂટ લેવા હાટું અમારે 1 કિલોમીટર રખડી નાખવું આવું પડ્યું. આમથી આમ ફરી ભાઈ. ખાટુ શ્યામજીનો પ્રસાદ હો. દેખ ખાટુ શ્યામજી જો. અંકલ પ્રસાદી લ્યો પ્રસાદી. વાહ મસ્ત. જય શ્રી રામ. હજી એક પાર્કિંગ તો અહીંયા છે ભાઈ. ઘણા છે અને ઓમેય શાંતિ માણા. હવે તો માણા ઓછું જોઈએ ને તો આપણને એમ થાય કે અચરજ લાગે. માણા વાં એટલા બધા જોયા ને એટલે. શું કે મામા ખાટુ શ્યામજી મહારાજ નો ઇતિહાસ? વ્યવસ્થિત દર્શન કરી લીધા. હા હવે ખાટુ શ્યામને જે બોલી હા ઘર બાજુ પ્રયાણ કરી છે. ઘર બાજુ નીકળી ગયા. પોતા અમારે 1.5 દિવસ લાગી જાય.
અમારી જાત્રા સફળ જાત્રા મસ્ત બધી કે વ્યવસ્થિત દર્શન થઈ ગયા છે. હા અને બધા વ્યવસ્થિત જ છે બધા વ્યવસ્થિત છે. બધા વ્યવસ્થિત છે ફૂલ મોજમાં બધા એવા ને મજામાં છે હા. અને બે ટાઈમ નાઈ લઈ આ ગૂગલ પે ને ગાડા માર્ગે ચડાવી દીધા બહાર નીકળવામાં ને નીકળવામાં કાચા રોડ એવા હલવાના છે ને હવે હાઈવે ગોતવાનું છે ભાઈ ગૂગલ ના ભરોસે રહેવું ને ક્યારેક વહમું પડી જાય નો કે ભાઈ કોઈ દી ભરોસો જ નહીં કરવાનો એવું ટાઈમ થઈ જાય એટલે છે હાઈવે નો નજારો હા આપણે છીએ અત્યારે જયપુરમાં જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને હોટલ સ્કાય ઇનમાં આપણે ઊભા રહ્યા છીએ અને અહીંથી વાત કરીને તો કેટલું છે 865 કિલોમીટર આપણે રાજકોટ છે ભાઈ અને અહીંયા જો અમારે રસોડું થઈ ગયું છે ચાલુ જમવાનું ની બધાય બનાવે છે ડુંગળી સુધારે બટેટા સુધારે રાજુભાઈ રોટલી કરવા માંડ્યા ધમ ધોકાર અમારું રસોડું ચાલુ થઈ ગયું છે બાકી હોટલ રાખી છે આપણે નાઇટ માટે સવારના આપણે અહીંથી ચેકઆઉટ કરીને સીધું નીકળવાનું છે રાજકોટ નોન સ્ટોપ ભાઈ એટલે મોજ આવી જવાની છે અત્યારે અહીંયા જ આપણું જો ઘરનું જ બનાવેલું ટૂંકમાં બહારનું હોય ને ખાવામાં મેળ જ ન આવે બીજા દી તમારું પેટ ખરાબ થઈ જાય કબજિયાત થઈ જાય ન થવાનું એવું થાય એટલે અહીંયા રસોડું થઈ ગયું ચાલુ અને અહીંયા આપણે 4 રૂમ રાખ્યા છે અને એ 4 રૂમ આપણે રાખ્યા 5000 રૂપિયામાં ભાડે તમે ગણો ને બરોબર વ્યાજબી જ કહેવાય બાકી ક્યારના હોટલ ગોતતા જ નથી હોટલ ક્યાંક ગોતી વ્યવસ્થિત પછી આપણે વ્લોગ કરી ચાલુ એટલે હવે રસોડું ચાલુ છે અહીંયા વ્લોગ કર્યો આપણે ચાલુ આમ નામ જ્યાં લગી ઘરે નહીં પોગીને ત્યાં લગી કન્ટિન્યુ આપણે વ્લોગ રહે વ્લોગ પૂરો જ નહીં થાય એના જેવું આજે 9મો દિવસ છે કાલે 10મા દિવસે આપણે ઘરે પહોંચીશું ભાઈ જો આપણે પૂછી મેનુમાં શું છે આજે શું બનાવવાનું ભરતભાઈ હે મેનુમાં શું બનાવવાના વાહ ડુંગળી બટાકાનું હા હા રોટલી ભાઈ જો કરાઈ ગયા હા ડુંગળી બટેટાનું શાક રોટલી મરચા હોટલ રાખી જાય તો હે 5 5 સ્ટાર સ્ટાર તો હોટલ રાખી છે ભાઈ આમ જો બધું ઓલ એન્ડ વન મળે જો બારે છે હો અંદર છે આ બાજુ આ તો કોમન થઈ ગયું બાર છે પીવાનું છે પણ આપણે દેશી આ જ જોઈ હાલો હવે અમારે રસોડું ચાલુ છે જમવાનું થઈ જાય પછી તૈયાર થાય એટલે દેખાડી ભાઈ બધાને જમવા બોલાવવાના છે હજી હા. એનું શું કરું આ તો જમ આમાં હું બોલીશ જમ ઘર ભાળી જાય એ તો જોવે ત્યારે ખબર પડી જાય ઘરવાળા હવે કરાવશે તો હલો ભાઈ હલો પરેશભાઈ આમ બોલો જો ડુંગળી ને બટેટા ને શાક છે ટમેટાનો સલાડ છે અમારા રાજુભાઈ ખૂબ મહેનત કરે છે રાજુભાઈ ધર્મેશભાઈ રોટલી વડે. જીતેન કુમાર ગીતેશભાઈ છે અમારા હા. ચંદુભાઈ છે સીધી હા. હવે અમે આયા કામ ચંદુભાઈ કરતા રાઠોડ. શીખી ગયા હવે ઘરે જાય એટલે તકલીફ છે અમારા ઘરવાળા આ વિડીયો જોશે એટલે એમ કહેશે કે આયા તો કોઈ દી કામ કરતા નથી હા. અને અમને બી કી છે કે હવે અમારી પાસે આ કામ કરાવશે આટલા વર્ષ તો નથી કર્યું હા. ક્યાં જાશું આટલા વર્ષ તો નથી કર્યું હવે કરાવશે એવું લાગે અને આમાં છે એવું કે અમારા હાડાઓ ભેગા છે હા. ઈ એની બેન ને સપોર્ટ કરશે તો અમારે શું કરવાનું? બોલાય ઈ નહીં. છે ને ભાઈ આવી ગમત હાલે છે જોરદાર મજા આવે ટ્રીપની ફૂલ મોજ હાલે છે રાજુભાઈ તો રોટલી વણવા માંડ્યા જો ફટાફટ લોટ તો એવી સ્પીડમાં રાજુભાઈને બાંધતા આવડે હા રાજુભાઈ અને એક Full કલાકમાં તો practice થઈ 15 ગઈ. જણાનું જમવાનું થઈ જાય તો? બધા. એક કલાકથી ઓછા હા. સમયમાં અને અહીંયા છે અમારે ચૂલો જો બટેટા ધોવાઈ ગયા છે અહીંયા ચૂલો ચાલુ છે જીતેન કુમાર કરે છે વઘાર હાલો ભાઈ અમારું દેશી ભાણું થઈ ગયું તૈયાર ડુંગળી બટેટાનું શાક અથાણું આ સલાડ જોઈ લ્યો છે ને આને કહેવાય અસલી વારું કા પરેશભાઈ અરે અસલી વાળું આ હે? આના જેવી મજા ન આવે જો અત્યારે અમે ત્રણે બેસી ગયા જમવા બાકી અહીંયા ગરમા ગરમ ઉતરતું જાય છે ને ખાતા જાય છે જો રખડવા નીકળો અને આવું ભેગું હોય ને એટલે સાચી મજા આ જ છે બાકી બહાર ખાવાની મજા જ ન આવે એમાં અમારે રાજુભાઈની રોટલી હોય કાંઈ ન ઘટે
હલો જમી લઈ. હજી બીજું પાંગત બાકી છે અમારી.